આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી. ઉમરગામ તાલુકાની સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી મોટી માત્રામાં છોડવામાં આવતા લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સરીગામ વિસ્તારમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ ખુલ્લી ગટરોમાં વહી રહેલા કેમિકલયુક્ત પાણી અંગે તપાસ કરવા લોકોમાં માંગ ઉઠી રહી છે. ત્યારે જળ જમીની પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. સેલવાસના માર્ગો પર મસમોટા ખાડાઓ અને ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન. દાદરા નગર હવેલી સેલવાસના તમામ રસ્તાઓની હાલત દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરાબ બની છે. માત્ર શહેર અને મ્યુનિસિપલ વિસ્તાર જ નહીં પરંતુ સેલવાસના તમામ માર્ગોની હાલત દયનીય બની છે. અનેક જગ્યાએ મસમોટા ખાડા અને ધૂળના કારણે લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે. લોકોએ દાદરા નગર હવેલી પ્રશાસને રસ્તાના સમારકામ માટે અપીલ કરવા છતાંય આજ દિન સુધી જર્જરિત રસ્તાઓની સમસ્યાથી લોકો પરેશાન છે. સેલવાસ શહેરની જ વાત કરીએ તો તમામ વોર્ડમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. જ્યારે ઔદ્યોગિક વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ ચોમાસાની સિઝન બંધ પડતા વહેલી તકે માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ઉમરગામના નારગોલ બીચ ઉપર આંતરરાષ્ટ્રીય તટ સફાઈ નિમિત્તે સાફ સફાઈ કરી પર્યટકોને સંદેશો આપ્યો. ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય તટ સફાઈ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સફાઈ દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા નારગોલ બીચ ખાતે સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે સ્થાનિક યુવાનો અને સંસ્થાઓએ પર્યટકોને પર્યાવરણની જાળવણી માટે સંદેશો આપ્યો હતો. નારગોલના ઇકો ટુરિઝમ સેન્ટરથી માંગેલવાડ બીચ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકો વિવિધ સંસ્થાઓ ભાગ લીધો હતો. મોતીવાડા લિટલ ફ્લાવર્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો. પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ લિટલ ફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની શાળાઓએ ભાગ લીધો હતો. મલ્ટીપર્પઝ હોલમાં શાળાના નિર્દેશક જોય સરદાર અને આચાર્ય પુષ્કર ગોંડલિયા દ્વારા ઉપસ્થિત મહેમાન હેમાલીબેન જોશી જિલ્લા વિકાસ અધિકારીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પધારેલ નિર્ણાયકોનું સ્વાગત શાળાના હેડ બોય અને હેડ ગર્લ વડે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી હેમાલીબેન જોશી અને શાળાના આચાર્ય પુષ્કર ગોંડલિયા દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં સમૂહ ગીત, લગ્ન ગીત, લોકગીત, વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, રચનાત્મક કાર્ય, લોકવાદ્ય, હળવું કંઠ્ય સંગીત, એકપાત્રીય અભિનય, દોહા, છંદ ચોપાઈ, લોકવાર્તા, ભજન, લોકનૃત્ય વગેરે સ્પર્ધા યોજાઈ હતી. આ સાથે વાંસળી, તબલા, વીણા, હાર્મોનિયમ, ગિટાર વગેરે વિવિધ વાજિંત્રો વગાડવાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે આજના વૈજ્ઞાનિક યુગમાં વિદ્યાર્થીઓનો વિજ્ઞાનમાં રસ તેઓ દ્વારા બનાવાયેલા વિજ્ઞાનના પ્રોજેક્ટ લઈને આવ્યા હતા અને વિદ્યાર્થીઓ નિર્ણાયકોને પોતાના પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું અને જિલ્લાની વિવિધ શાળાઓએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
નમસ્કાર. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વલસાડ અને લિટલ ફ્લાવર સ્કૂલ મોતીવાડા ઉદવાડાના સહયોગથી આજે આપણે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ તથા જિલ્લા કક્ષા વિજ્ઞાન મેળો 2024 યોજી રહ્યા છે. તાલુકા કક્ષાએથી શરૂ કરીને આ સ્પર્ધા યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના કુલ 15 સ્પર્ધાઓ, જેમાં પ્રથમ ક્રમે આવેલા વિજેતા કલાકારો આમાં ભાગ લઈ રહ્યા છે તથા જિલ્લા કક્ષાની કુલ 18 કૃતિઓ સીધી જિલ્લા કક્ષાની એ આજે ભાગ લઈ રહી છે. એટલે કુલ 33 કૃતિઓ ભાગ લેશે તથા જિલ્લા વિજ્ઞાન મેળો જિલ્લા કક્ષાનો એમાં પણ 10 થી 15 કૃતિઓ સીધી જિલ્લા કક્ષાની છે, એ આજે ભાગ લઈ રહી છે. વિવિધ કૃતિઓ જેમ કે લોકનૃત્ય છે, લોકગીત, ભજન, તબલા, હાર્મોનિયમ, લોકવાદ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા તથા વિવિધ સાહિત્યની કૃતિઓ જેમ કે નિબંધ, વક્તૃત્વ, દોહાછન, ચોપાઈ, પાદપૂર્તિ, કાવ્યલેખન, ગઝલ શાયરી લેખન વગેરે સ્પર્ધાઓ આજે યોજવામાં આવી રહી છે. હવે પછી જે જિલ્લા કક્ષાની આજે જે સ્પર્ધા યોજવામાં આવી રહી છે એમાં જે પ્રથમ ક્રમે વિજેતા કલાકારો આવશે એમને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. પ્રદેશ કક્ષાની સ્પર્ધા ભરૂચ, અંકલેશ્વર ખાતે યોજવામાં આવી રહી છે અને એમાં આ કલાકારો ભાગ લેશે. આજે જે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ છે જેમાં શાળાના ડાયરેક્ટર શ્રી જોય સરદાર સર, શાળાના આચાર્ય શ્રી પુષ્કર સર તથા એમની સમગ્ર ટીમ, જે એમની ટીચરોની ટીમ છે એ ખૂબ સારું કામ કરી રહી છે તથા એમના સહયોગથી આજે આપણે ખૂબ સરસ સુચારુ રીતે સ્પર્ધા યોજી રહ્યા છીએ. ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્વર્ગસ્થ શ્રીમતી શાંતાબા ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્વર્ગસ્થ શ્રીમતી શાંતાબા કાંતિલાલ ગાંધીના પુણ્યતિથિના દિને બાળકો દ્વારા પુષ્પ પ્રાર્થના અને 2 મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી. શ્રીમતી શાંતાબા કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન એક અનાથ આશ્રમમાં વિતાવ્યું છે અને પોતે અક્ષર જ્ઞાન વિના હોવા છતાં મધ્યમ વર્ગના બાળકોને અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરી શકે, સાથે બાળકોમાં સેવા ધર્મ અને સમાજ સેવાની વૃત્તિ જાગી શકે એવું એમનું સપનું કે જેમાં આવી 5 શાળાનું નિર્માણ થઈ શકે, તેથી એમના સુપુત્ર જે આજે આ શાળાના સંચાલક એવા કિશોરભાઈ ગાંધીને અર્પણ કર્યું હતું. આ નિમિત્તે શાળાના પ્રિન્સિપલ સાથે શાળાના સ્ટાફે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ બાળકોને આ શાળામાંથી મળતા ઉત્તમ શિક્ષણને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી પોતાના માતા પિતાના આ જ રીતે સપનાઓ પૂરા કરવાની શીખ આપી હતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.